સભ્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત માનવ બલિ અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024 માન્ય મંત્રીશ્રી લઈને આવ્યા છે. એના માટે હું મારા વિચારો રજૂ કરવા ઊભો થયો છું. માન્ય અધ્યક્ષશ્રી, સમાજ જીવનની કેટલીક બદીઓ છે અને એ બદીઓમાંની એક બદી છે આ કાળા જાદુની. અનેક પરિવારો આની પાછળ ફસાતા જાય છે, કોઈને કહી નથી શકતા. તમામ પ્રકારની બાબતોની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ વિધેયક લાવવું જરૂરી બન્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, હું રાજ્ય સરકારનો અને મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીશ. એટલા માટે આભાર વ્યક્ત કરીશ કે આની શરૂઆત ગુજરાતમાં થતી હતી અને રાજ્ય સરકારે એને અટકાવવા માટે વિધેયક લાવ્યા છે. માન્ય શૈલેષભાઈએ જ્યારે વાત કરી કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે ડેટા આપ્યા 2020 સુધી આખા દેશની અંદર 88 જેવા મૃત્યુ થયા છે, એની અંદર 11 જેવા માનવ બલિના પણ કિસ્સાઓ થયા છે અલગ અલગ રાજ્યોની અંદર. ત્યારે એ 2020 સુધી આખા રાજ્યમાં ગુજરાત રાજ્યનો ક્યાંય સમાવેશ નહોતો, એક પણ માનવ બલિ થઈ નહોતી. પણ છેલ્લા 3-4 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક આવા બનાવો બન્યા છે અને રોકવા માટે આ વિધેયક વિધાનસભા ગૃહની અંદર માન્ય મંત્રીશ્રી લાયા છે. ત્યારે હું માન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર પણ વ્યક્ત કરું છું કે જે ઘટનાઓ બનતી હતી એને અટકાવવા માટે આ બિલ લઈને આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, સંવેદનશીલ મુદ્દાઓ હોય છે અને એનો ઉપયોગ કરવામાં એને કેટલાક લોકો લેભાગુ તત્વો એને વિષયને એવી રીતે લઈ જાય, જાહેરાતો આપે, ન્યૂઝમાં પ્રચારિત કરે, પેમ્પલેટોની વહેંચણી કરે અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરે. સારી નોકરી જોતી હોય, સારો પગાર જોતો હોય, સારો પતિ જોતો હોય કે સારી પત્ની જોતી હોય, વશીકરણ કરવું હોય, દુશ્મનો ઉપર કાબૂ મેળવવો હોય કે પછી એની ઈચ્છા હોય તે કરી શકે, એ પ્રમાણેના ટેમ્પલેટની અંદર અથવા જાહેરાતમાં છાપાઓની અંદર જાહેરાત આપતા હોય છે. માન્ય છે, આવી લોભાવણી જાહેરાતની અંદર અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. પૈસાથી પણ, સામાજિક રીતે પ્રતિષ્ઠાની દૃષ્ટિએ પણ અનેક વ્યક્તિઓ આની પાછળ હોમાઈ ગયા છે. માન્ય અધ્યક્ષશ્રી, કેરળની એક ઘટનાએ પણ આખા દેશની અંદર જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. એક ગામ છે જેનું નામ છે પલક્કડ. એક મહિલાએ દેવતાને ખુશ કરવા માટે પોતાના જ દીકરાની બળી આપી હતી અને ત્યારે એમ લાગ્યું હતું કે હવે આની પાછળ કાયદાઓ બનવા જોઈએ અને એની પાછળ અનેક રાજ્યોએ કાયદા બનાવ્યા છે અને ગુજરાતમાં પણ આજે આપણે કાયદો અહીંયા બનાવી રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, આઈપીસીમાં અપહરણની, હત્યાઓની વ્યવસ્થા કરેલી છે, પણ જ્યારે આ પ્રકારથી કોઈ હત્યા કરે છે, જ્યારે તપાસની અંદર આવે છે ત્યારે આવી કોઈ જોગવાઈ નથી. આ વિધેયક પછી આની જોગવાઈઓ થવાની છે. એટલા માટે પણ હું રાજ્ય સરકારને અને ગૃહમંત્રીશ્રીને આ વિધેયક લાવ્યા છે એના માટે આભાર વ્યક્ત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, હમણાં જ થોડા દિવસ પહેલાં હું જે કોન્સ્ટિટ્યુન્સીથી આવું છું એવા ડીસામાં પણ એક નાગરિકે એક છાપામાં જાહેરાત જોઈ અને ત્યાં જવાનું નક્કી કર્યું અને ત્યાં ગયા પછી એક ચેકલિસ્ટ હતું કે શું કરવાનું, એનું એક ચેકલિસ્ટ બનાવેલું હતું. એટલે એને વાત કરી કે ભાઈ મારે આ કામ કરવું, એટલે સામેથી ચેકલિસ્ટ આપ્યું. મૂઠ મારવાના 27,000 રૂપિયા, લકવો મારવાના 11,000 રૂપિયા, વશીકરણ કરવાના આટલા 1,000 રૂપિયા, એમ એને ચેકલિસ્ટ બનાવ્યું. અને જાગૃત નાગરિકે પછી પોલીસમાં વાત કરી. આજે બંને અપરાધીઓ જેલની પાછળ છે. માન્ય અધ્યક્ષશ્રી, આવા ટૂંકા રસ્તાઓ અપનાવવા માટે શ્રદ્ધાની જગ્યા અંધશ્રદ્ધાનો ઉપયોગ કરે અને એવી અસર સમાજ જીવનમાં જ્યારે પડતી હોય તો નાગરિક પણ સ્વિઝોફ્રીનિયા નામના રોગોથી પીડાતો હોય છે અને મલ્ટિપલ ડિસઓર્ડર જેવી વ્યક્તિઓમાં પણ મલ્ટિપલ ડિસઓર્ડર પણ આવતી હોય બીમારીઓના પણ ઘર કરી જતી હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ગુનાની અંદર 7 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે અને એના લીધે સમાજ જીવનની અંદર અંધશ્રદ્ધા રોકવાની અંદર આ વિધેયક સારું એવું પુરવાર થશે. ત્યારે હું રાજ્યના ગૃહમંત્રી જ્યારે વિધેયક લઈને આવ્યા છે ત્યારે હૃદયપૂર્વક
મારી સમર્થન પણ આપું છું, અનુમોદન પણ આપું છું અને રાજ્યના ગૃહમંત્રીશ્રીનો આભાર પણ પ્રગટ કરું છું.